જામનગર જિલ્લામાં એલસીબીને મોટી સફળતા મળી છે। ધ્રોલ તાલુકામાં મોડપર ગામના પાટિયા પાસે ગોઠવાયેલ ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે એક માથાભારે શખ્સને ગેરકાયદેસર પિસ્તલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો છે। આરોપી પાસેથી હથિયાર, મોબાઈલ ફોન સહિત કુલ ₹30,000 સોનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે। પ્રાથમિક તપાસમાં આ હથિયાર મધ્યપ્રદેશના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યું હોવાનું ખુલતા સમગ્ર હથિયાર સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગર જિલ્લા એલસીબી દ્વારા એક આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। બનાવની વિગત મુજબ રિસ્પેક્ટેડ ડીઆઈજી સર રાજકોટ રેન્જ, રિસ્પેક્ટેડ એસપી સર અને તમામની સૂચનાના આધારે જિલ્લા એલસીબીનો તમામ સ્ટાફ અને પીઆઈ વીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા હોય તે દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવાડિયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને ઋષિરાજસિંહ વાળાને બાતમી મળેલી હોય કે એક આરોપી જેનું નામ છે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, જે ખાખડા બેલા પડદરી રાજકોટના રહેવાસી છે, તેની પાસે અનઓથોરાઇઝડ એક વેપન પિસ્ટલ રહેલી હોય તે બાબતની બાતમી હતી। તો આ આરોપીની વોચમાં એલસીબીના તમામ માણસો રહેલા હતા। જે સંદર્ભે જે આરોપી જે છે એ રાજકોટ હાઈવે ઉપર મોડપર ગામના પાટિયા પાસે મળી આવેલો હોય અને તેની પાસેથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ જેની કિંમત આશરે ₹25,000 છે, એક જીવતો કાર્ટિસ જેની ₹100 કિંમત અને એક મોબાઈલ ફોન કિંમત 5,000 ગણી કુલ ₹30,100 મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલો।